સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન યોજી સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધને સનાતન સંસ્કૃતિનું અપમાન ગણાવી નિષ્પક્ષ તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સાધુ સંતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાથમાં પોસ્ટર સાથે પહોંચેલા સંતોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। સાથે જ સંબંધિત નેતાઓની સાંસદ તરીકેની સભ્યતા રદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધી સનાતન સંસ્કૃતિ અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી। आज मानसर बटोकरी जी सूरत अटल आश्रम पारदेश्वर महादेव आज का जो विषय के भगवान जो अपमान थई रह्यु छे, आखो देश भगवामय होय त्यारे आपणे भगवान जो आपणे अपमान करता होईए अने संसदनी अंदर जे भगवा विषय पप्पू यादव बोल्या छे एना सहयोगी पण जे साथे होय तो बधाना पद रद्द थवा जोईए। कारण के भगवाथी आ देश चाली रह्यो होय। त्रिजंगानी अंदर पण जवो तो पहलो सफेद वच्चे ये छेल्ले भगवो छे। आजे भगवानी सत्ता होवा छतां अब आदित्यनाथ को देखे। मारो कहेवानो मतलब एक ज छे कि आवेदन पत्र में एना माटे आपी रह्या छीए कि कलेक्टर श्री नी अंदर रजू थाय अने सरकार सांसद ने अंदर आ एक પડઘો પડે અને सांसद में आ अमारू आवेदन पत्र रजू करे અને એ રજૂ કરતાની સાથે એમનું પદ પપ્પુ યાદવનું પદ રદ થાય અને આ જે ધર્મ વિરોધી વાતાવરણ ઊભું કરે છે દેશ માટે એક બહુ કલંકિત છે। માટે મારે દરેક સાધુ સંતો સાથે જોડાયેલા છે। આપ સર્વની આગળ મારી એક જ માંગ છે, પ્રિન્ટ મીડિયા દ્વારા જે મેસેજ જાય છે કે દરેક લોકોને આગળ મોકલે અને જલ્દીમાં જલ્દી આનું પદ નિરાશ થાય એવી શુભકામના। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।